ગાવા ના તાણી બોર્ડની પરીક્ષા આલવા આવ્યો છું. જય માતાજી. નવરાત્રી ઓડિશનમાં પધારેલા તમામ કલાકારોનું હું હાર્દિક સ્વાગત કરું છું અને જે કલાકાર સારું ગાશે તેને અમેરિકામાં પ્રોગ્રામ આપવામાં આવશે, બરોબર. અને આવતી સાલની જેમ આ રીતે પણ સારા કલાકારનું સિલેક્શન કરવામાં આવશે, તો દરેક કલાકાર પોતાની કળા બતાવે. તો મિત્રો, તમે બધા ગાવા માટે તૈયાર છો? હા. તો ધડુભા, આપણે પહેલું નામ કોનું છે? ભાવેશ. ભાવેશ, સ્ટેજ ઉપર આવો. તમે ગઈ શકો છો એમ ને? સમિયાર ગાવા તો આયા હોય કણ. એવું એમ આલ્યો. ગણપતિ આયા બાપા રીધી સીધી લાયા, ગજલ દે આયા રીધી સીધી લાયા. હે ગણેશ દેવા કરું તારી સેવા. બસ તને એટલે ધનુભા, આ કલાકારને તો આપણે સ્ટેજ ઉપર લઈ જઈએ તો આ તો ઓટોમેટિક આટે ઓમ કરી તો પબ્લિક હોય, પબ્લિક રંબા વાળી એ તો બધી જતી રહે, આ તો એમને એમ ગાય જાય. મહારાજી ઈ તો એ તાલમાં આવી ગયો. તો વાત કરો તમે. અલ્યા ભાઈ, વાત સાચી છે, પણ આવું તાલમાં ના આવી જવાય. આ તારો અવાજ એવો હોય ને, કદાચ થઈને પબ્લિક બાજુથી ચંપલ આવે ને, ચંપલ તો એ તને ખબર ના પડે. આપણે ચિંતા કરીએ ને, તને નંબર આવી લે, હાલ બેસી જાઓ. ચાર થઈ જાય. હવે બીજું કાનું નામ હે? ભૂપતજી. તો ભૂપતજી, તમે સ્ટેજ ઉપર આવો. ના આવે યાર. अपना टाइम आएगा. લે ધનુભા, ઓને કોઈ સ્પ્રિંગો ગોઠવેલી શીખ્યું હે ભાઈ? ઓ કોઈ ઓપરેશન બીજું કરાયેલું તારા પગમાં કે શરીરમાં? કોઈ સ્પ્રિંગો મારેલી છે ડોક્ટરે? ના ના યાર, આ તો મારી ખાલી સ્ટાઇલ છે. એટલે યાર ક્યાં કીધા, હું તો કીધું ઓને ઓમ 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 હું થાય જમ્પિંગ ચમ કરે છે. હું પ્રોગ્રામ કરું, મારા પ્રોગ્રામ કેવા ભારે જ હોય, એટલે હું જેવા જેવા પ્રોગ્રામમાં કામ કરતો નહીં. મારે સ્ટાઇલ બધી રાખવી પડે. એવું એમ? હા. હા, તો અમારા આવો જ કલાકાર જોવે, સ્ટાઇલ વાળો. એટલે આપણે હાલ તો દેશી જ ગાવાના છીએ. દેશી. જો તમે કોઈ કાંઈ સિલેક્ટ થઈ જાઓ ને, તો તમને અમેરિકામાં ઠેઠ ચાન્સ મળશે. ચોગાન અમેરિકા. અમેરિકા ઠેઠ. અને આનો વધો નહીં, આપણને આવડે વોટ યુ મીન. હા, વોટ યુ મીન. ઇંગ્લિશ ફાવે ભાઈ ને. આ ભૂલી યાર. 4 વાર રહેવો એવું એમ? ઇંગ્લેન્ડમાં. આ ચાલુ કરવાનો. હે ગો બાડારે મોર રણ ક્યારે, કુવા કોઠે પણિયારી પાડી રે. હવે એક કામ કરો, આવો ને મને થોડુંક બીજું તમને જે આવડ, તમને જે એવું લાગતું ને એવું કહો, કોઈ બી. તો ભાઈ થોડું ડીજે રિમિક્સ સંભળાવો. ડીજે રિમિક્સ નો યાર હું આ તમને કઈ નતા કરતા, મને એવી ઘણું ફાવે. એવું એમ? હા. ઈ ગઈ યાર. हेलो डीजे वाले बाबू मेरा गाना बजा दे, डीजे वाले बाबू मेरा गाना बजा दे, नाचूंगा कूदूंगा डिस्को डिस्को, डीजे वाले बाबू मेरा गाना बजा दे, डीजे वाले बाबू मेरा गाना बजा दे. सुपर. હેલો બા, આ ભાઈનું નામ લખી કાઢો, કારણ કે આ ભાઈ રહ્યો ને ઓલરાઉન્ડર. હા, અને અમેરિકામાં બૂમ પડાવશે. બરોબર? ચલો હું બે આવું. હા, બેજો હવે. આ મારું લાગતું તું વાદરા જેવું નહીં, પણ ગાયું સારું. ઇંગ્લિશ ગીત સારું ગાયું. તો હવે
બીજા કનું નામ હા બલ્લુ. બલ્લુ આવું નામ બલ્લુ ગમે એવું ન હોય, આપણા તો કલાકારથી મતલબ છે ને. તો બલ્લુભાઈ સ્ટેજ ઉપર હાજર તો તમારું નામ છે બલ્લુભાઈ. હા, બલ્લુ બલ્લુ. પણ બલ્લુભાઈ એક વાત કહું તમને, હા. મને ખબર ના પડી આ નામ ઉપર ચમ આવું નામ કેમ રાખ્યું, એના કરતા બલ્લુ બદલે બળદ રાખવું હતું. મારા તો થેટથી મને નાનપણથી હું બહુ વાલો હતો, લાડક વાયો હતો મારા ઘરવાળા. તે લાડમાં મને બલ્લુ બલ્લુ કહીને જ બોલાવતો. એવું હતું એમ, લાડકવા હતા એમ. હાલે એટલા લાડુ કરે બધા. આપણે ચાલુ કરો, આપણે નામથી મતલબ નહીં. ના ના જો હાલ હો સુરવીરને જોઈ લે પ્રાણિયા કાયર થઈને ભાગીશ ના કાયર પણાની વાતો કરીને બીજાને બીવરાવીશ ના હો જીદા મારા ગળે જે ચાલે એને અળવો માર્ગ બતાવીશ ના હો બીજાનો હારું જોઈ સુન તારું બગાડીશ ના. ના ના નહીં રે. એ મફુ કાકા કોઈ ગાતું નહીં? ચોક ટેપ વાગતી છે. હે હે ખટકર ના ના ગાય છે કોઈ ગમે તે કોઈ ગાય એટલે આપણે શોખ ગાય દાદા, આપણે શું લેવા દે? આપણે એમ નહીં આપણે લગભગ આટલામાં જ ચોકાવા સંભળાય મને લઈ દો ને ગાવા. એક ગીત ખાલી એક જ ગીત ખાલી ગવરાવો બસ. અલ્યા એક ગીતમાં નીકળું પછી આ સકડો ચાણ ભરાઈ રહે. આપણે તરત પાછા આવતા રહીએ. એ તું ના ગઈ કે તું સોનો મોનો જે કામ કરવાનું કરજે હેડજે. એક જ ગીત ખાલી એક જ મારી ઈચ્છા છે ખરેખર. લ્યા હા હા તું તો હા હું પછી આવીને પછી બધું સાફ કરી નાખું બસ. લ્યા હર્યો નહીં મોને ગાવાનું મને તો ભૂત વળી ગયું. શોખ પૂરો કરી લ્યો તમે. આ કામ કરવા આવ્યો છે ગાવા આવ્યો છે? એક જ ગીત ખાલી બસ. અલ્યા શું એક ગીત એક ઓય ભે ગઈ લેજે. ના ના એ હડો એ બધું લાગે મને નીકળ એટલે માઇક ને બધું. રોમ ભગવાન જો ઘડિયા રોમ નહીં આવે રમવા હે હું તો બજે હણા કાચને પેલો કુમાર પદે શરીરો રોમ ભગવાન હે રામ હે રામ હે રામ હે રામ તું હે માતા તું હે પિતા. લ્યો કમ્પ્લીટ ને કલાકાર, હા તમને ખોટું ના લાગે તો કહું? ચમ આ તો કલાકારની એમાં થોડી ઇજ્જત કરવી પડે. ને મારે માયક તમારા હાથમાંથી ઝૂંટાઈ લેવાનું મન થઈ ગયું. ચમ કમ્પ્લીટ તો ગાઈ યાર. તમે ગાયું કમ્પ્લીટ, વાત સાચી છે તમારી, પણ રિધમ ચો વાગે છે અને તમે શું ગાવો છો એ તમને ભાન નહીં જતા. એ આમ પાછી આ તો કોકની મરણ તિથિમાં આવ્યો હોય રે. હે રામ હે રામ. લ્યા નવરાત્રીમાં તમે ના ચાલો. એ તો છેલ્લી મને ખબર, છેલ્લી જે હું કરી છે છેલ્લી સાખી એન્ડ ગાયો કહેવાય ગીતનો. પણ આવો એન્ડ તું નવરાત્રીમાં સ્ટેજ ઉપર લાવવા થાય ને તો તારો એન્ડ પબ્લિક લાવી દે હે. તારો તારો તમે મોન આલો થોડું. તમે મારા ઘેર આવ્યો કોઈ દાડો મારે ગિફ્ટો જેટલી આવેલી પડી હતી ઇન્દમ આવી છે હેડી હેડી ઘેર આવી ગઈ છે. વાત સાચી છે, પણ તમે તો આધુનિક કલાકાર છો એટલે તમને જો સંત મેળાવડો હશે ને તો અમે જણાવશું. ઓયાને ગિફ્ટ કેવી આવી છે તમને ખબર છે? આપણે પેલા તિથિન ધમ પેલું નહીં આવતું આ પેલું પડીકું વાળીને આલે ને પ્રસાદ ને પેલું આવે ને ફૂલ ને એવું બધું આવ્યું છે ઓયાને. સારું
સિલેક્ટ તો કરજો તમારે ગમે તે રીતે જે રીતનું સેટિંગ થતું હોય કરજો. ના જો ડાયરો ને જો કેવું હશે ને સંત મેળાવડા જેવું તો તમને બોલાવશું. હા, બરોબર? હા, હા બેહી દો હું એક વાત કહું આ બલ્લુએ બધા આપણા બેન ઉપર ગાયો હોય ને એવું મને લાગ્યું વાત સાચી. ઈશારા મારા ઉપર કરતો હતો તું નતો કહેતો કે મોઢું બગાડીશ ના હોય એ વખત મને એવું લાગ્યું કે તમારા ઉપર અને પછી છેલ્લું પેલું રામ રામ વાળું ગાયું ને એ તમે એમ નેસું ગાલીને બેઠા હતા ને એટલે તમારા હમ તાકી હે રામ જાણે તમે ખુરશીમાં બેઠા આમ જતા રહ્યા હોય ને એવરી હડો કરી લ્યો શોખ પૂરો ગઈ લ્યો ગાવા દે હવે ગાવા દે તમને વાત સાચી. બીજા કાનું નામ બોલજો ભરત. હા ભરતભાઈ સ્ટેજ ઉપર તમે હાજર તો ભરતજી હા. તો હવે તમે ગાવાનું ચાલુ કરો ઓ કાકા કેમ આયા તમે માર ગાવું હા માર ગાવું લે ના ગાવા દે તને હું ના પાડતો તો આવા શું ગાતા હજી? આ ધરો પડવા આવ્યો છે ને ઓય આ વાપરી છે કે ગાવું છે પણ ભાઈ ગાવું નહીં માર નાવું છે એમ કે એમને માર ગાવું ખરેખર માર શોખ હે નાનપણથી શોખ હે. ગાવા દે હવે નાયા ધોયા વગર આવી ગયા એમ કે માર ગાવું છે ગાવા દે કે લે તું ના ગઈ કી તું પેલી ધરો પડવા હેડ હું નતો કહેતો કે ના ગાવા દી આપણે કાકા એને ગોવા આવે ધોવા જો ઘડી વાર હું હોય બેઠો ને બેહો પેલી બાજુ બરોબર ભાઈ સાઈડમાં પખાડો ના કરતો એક ગીત એટલે ગાવાની વાત નહીં કરતો તું ખાલી એ ઉભો રહેતા દૂર હોય તેમ કહું છું આ તો અમે અંદર અપાય ના દઈએ પણ આ તો ઉંમર લાયક કાકો આયા એટલે હવે તો ના નહીં પાડતો એ તો ઉભો રહેતા ઘડી વાર દૂર હોય તો કાકા તમે બેહો ખુરશી આવા કલાકારો બનવા જાય તો બધા આ કલાકારો ચો જાય અમારે જેવા જો દાદી પર. આ કેવો લાગે એક નંબરનો રખડેલો એવું નહીં લાગતું? અમે આયા છે પેલો આળો વેણતા કલાકાર બનવા વાના કોમ છે લે આ ના. હું સમજતા હશે ઇન્ડસ્ટ્રીઝને આ ના બની ગઈ કલાકાર. આ સુઠોનથી આળો વેણી ખોઈ તમે હવે એક તો કલાકાર સિલેક્શન કરવા આવ્યા છો અને આવી ત્યાં તમે ધૂળવા માંડો છો મેળાવે. પણ આ તો ચીવી રેગડી ગાઈ રેગડી તો જોરદાર ગાઈ. પણ આ તો પવન ના આવતો એના પવન ચાલુ થઈ જાય તરત ઉપાસ થઈ ગયો ને? ખરેખર જોરદાર રેગડી ગાય યાર રૂવાટે ઉભા કરી નાખ્યા એવું લાગે? તાર હો જય માતાજી ધનુભા આપણે આ મહિના છે ને ચૈતર મહિના માટે ફિક્સ કરી દો હા ચૈતર મહિના માટે લખી દીધું બરોબર. હા તો હવે આપણે બીજા કયા કલાકારનું નામ બાકી હવે અભિષેક. તો અભિષેક સ્ટેજ પર હાજર તો અભિષેક
તો હવે તમારો છેલ્લો નંબર છે બરોબર, એટલે થોડું સારું ગાજો એટલે તમે નંબર આવી જાય એમ. ગાવામાં ભલે છેલ્લો રહ્યો પણ ગાવામાં પહેલો લાવજો. હા બરોબર. મસ્ત ગાય એક નંબરનો. એ ગુજરાત તારા ખજાને ખોટ શું પડી, ગુજરાત તારા ખજાને ખોટ શું પડી. આ કોઈ મરણ તિથિ છે તું ગાવા મળ્યો હતી? અલે યાર ગીત તો ગાતો તો, આ ગીત ગાતો તો? ગીત જ ગાતો તો ને તાણી. તારો છેલ્લો નંબર આવ્યો તો નીત બરોબર છે. ને તું પહેલા આવ્યો ને તો બધું વેરાઈને ખાયું હોત. આટલું મસ્ત ગાતો તો ચી વાત કરો યાર તમે તો. બે જા. આવા નવા કલાકારો ચોથી આવે. તમે આપણે જે નંબર જાહેર કર્યા હતા ને એ નંબર તમે લખી દો નામ અને એને એડ્રેસ બરોબર. બરાબર. એટલે આપણે એને કોન્ટેક્ટ નંબરે લખી દેજો. હા હું લખી દઉં. બરોબર. મને હાલો ને એક હવે આ આયા લ્યો. વાપર્યો હવે ગાવા દે હનો પૂરો કરો. મારે તો આ બગીચામાં પેલી ધરો ભરતા ભરતા આવ્યો છો હવે. કાકા પટી ગયું બધું આ તો હવે. પણ પટી ગયું તમે તાર ગમે તે પણ એને ગાવા દે ને એનો હનો પૂરો થાય. આના મોમો રખડે તો રખડેલ છે તે હું આ મજૂરી લાવ્યો છું. એક જ ખાલી. એ તમે લખી દો. જયજે ભાઈ જે ગઈ લેજે હરજે ફટાફટ. હાલો હાલો હાલો. મને નહીં કે અરે કે મને તારા હોજી રે કે મને તારા હરર કે મને તારા દલડા ઉદાસીમાં હોય મને નહીં કે મને તારા દલડા ઉદાસીમાં હોય હે ઉતારા દેશું આવા ભાઈને તમે આ બગીચાનું ના બધું કોમ કરાવો તમે? પણ મને તો આવી ખબર જ નથી. આ તો કોમર રોજ રાખડી ખાતો મુકલે રાખડી એના કરતી હેડ માલા એમ મજૂરી કચરામાંથી હીરો ખોઈ લાયા. વાત સાચી ભાઈ. આટલા દાડા આમ તો ગાયેલું જ નહીં કદી. ના પણ આવા આ ગરીબને આવા હવે રખડતો હોય એટલે કોણ મોકો આલે? આપણે જ મોકો આલતા ના ભાઈને. આપણે શું કહેતા કે આ રખડેલું ગાય. ખરેખર પણ તારા મહેનત આમ જોરદાર રહે એમ. એ સાહેબ એક ગભરાવા હજુ યાર અમારી ફરમાઈશ છે બધાની. ના ના ગભરાઈએ એક નહીં બે ચાર ગભરાઈએ. કલાકારો જ હવે મળ્યો એમ. ના પણ અમને ગર્વ થઈ ગયો એમ કે ના છે. ના કલા છે એની અંદર. કે આપણા ગુજરાતમાં આવા માણસો ભર્યા છે પણ એક આ આળો વેણતો મોણો આવો જ કલાકાર એટલે આમાં હું બધું ભાઈ કે માણસો થોડા પાછળ હોય ને પરિસ્થિતિમાં એટલે કદર નહીં થતી. માણસો બહાર નહીં આવતા એમ. હા એ સાચી વાત છે. હાલો હાલો ઓ ભાઈ કિસ્મત નું કોણનું ખસ્યું એવું લાગે છે. તું તાર ખુલ્લું મિલિંગ ગા હવે પાછો ના પડતો. હાલો હોય દેવલામ થઈ તયા ભૂતમાસા દેવલામ થઈ તયા ભૂતમાસા એ વફા મને તારી જોડે આવી નોતી આશા હો આજ તે લગાડી મારા દિલના રંગ મેં
જોરદાર ગામના ગીતોનો બેતાબ બાદશાહ. હા એકો બરોબર. એ સાહેબ આ રોઈ ગયા અમાર ફૂલ ગમો આવી ગયા. ખરેખર મને જૂની યાદ આવી ગઈ બોલો. પણ એક વાત મને ખબર ના પડી. હમણાં આને સ્ટેજ ઉપર ગાવા હતા એટલે તેમ કહેતા હતા કે હું બહુ લાડક આવ્યો છું. તો એવા કાઢદે કને ઘા માર્યા તારે આટલા ગમો આવી જા લાડક વાયા હતા. લાડક વાળા આ તો અળવું કીધું છે એ મા બાપ ના નહીં. હા બીજે હશી. હા તો બરોબર. ના પણ ભાઈ યાર જોરદાર આગળ બહુ આગળ થાય. શું નામ આ ભાઈનું? મહેન્દર. જો મહેન્દર, હવે ગમના ગીત તો બહુ ગાય અને અમને બહુ રૂવરાઈ દીધા બરોબર. પણ હવે થોડું ડીજે ટાઈપ આમ રમવાના ગીતો ગા એટલે ગરબા. હા ગરબા ટાઈપ એટલે અમે થોડા નાચવાની ઈચ્છા થઈ ગઈ એમ. આપણે નવરાત્રી અત્યારથી રમી દઈએ. હા અને સાંભળો મારી વાત કે અમેરિકામાં આપણા ગુજરાતનું નામ કરવાનું છે. હોય નહીં પણ ઠેઠ વિદેશમાં આપણે નોમ કે ગુજરાતનો ટહુકો મોરલો છે એમ એવું નોમ બનાવવાનું ઠેઠ અમેરિકામાં. બરોબર. બસ ચાલતો ફૂલ ગજરો રે મારો હીર ગજરો, ફૂલ ગજરો રે મારો હીર ગજરો, દિલ માલણિયા મારો હીર ગજરો. ફૂલ ગજરો રે મારો હીર ગજરો, ફૂલ
નરેન્દ્રસિંહ. કાકા તમારું નામ હું? બાપુ કાકા બાપુ કાકા, જો આ ભાઈને પરિસ્થિતિ થોડી વીક છે બરોબર, એ તો તમે સમજો છો. આ એ તો ખબર. અને આ ભાઈની કળા એક જોરદાર છે બરોબર, અને આ ભવિષ્યમાં બહુ મોટો કલાકાર બનશે. હાલ તો અમે એને જે અમેરિકા 9 દિવસ પ્રોગ્રામ છે નવરાત્રીમાં, એ 9 દિવસ તો આ ફિક્સ કરી જ દીધો અમે એને, પણ એ પછીની જવાબદારી બધી તમારી. હા એ તો એ બધું હવે જો મારી વાત સાંભળો. હવે આ કિચડમાંથી જે તમારી દયાથી ને મારા પેલાથી બહાર નીકળ્યો છે ને કમળ. કમળ, એટલે એને એટલો બધો ચમકાવો કે આખા ગુજરાતમાં અંજાઈ નાખે. હા આનો ચેડો હવે હું ના મેલો, હવે સ્ટુડિયોમાં એને ઠેઠ લઈ દઉં. એટલે નવરાત્રી હજુ થોડી વાર દે એટલી ગાળાઓ, અને તમે સ્ટુડિયોમાં બધી રીતે મહેનત ચાલુ કરાવો બરોબર, એટલે આ પણ આગળ આવી જાય એમ. ના હાતું બરોબર, એટલે આપણે પ્રેક્ટિસની જરૂર છે મને. હા અરે અરે, પાકી પ્રેક્ટિસ કરાઈ જોઈએ એને. બીજું સાંભળો કે અમે આ બધા કલાકારો છીએ, અમે પણ ભગવાન માતાજીને એટલી પ્રાર્થના કરે કે ભવિષ્યમાં પણ તું ખૂબ આગળ વધી ખૂબ આગળ હોય વાત. અને બહુ મોટો કલાકાર બને. જય માતાજી. ચલો આપણે રેડી. હલુબા, આપણે આ ભાઈનું નામ નરેન્દ્રસિંહ બરોબર આ લખાઈ ગયું. લખાઈ ગયું ને? હા. એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર આ કાકાનો લઈ લેજો. હા આ લઈ લો કાકાનો નંબર. બરોબર હા ના અમે નીકળીએ. બરોબર બીજા આજે ભાઈ અત્યારથી હાથ મિલાવીએ છીએ. પેલા ગટકો કલાકાર શું કવરાયા છે? પેલા કુદરત તારા ખજાને ગાવા માંડ્યા હતા. ઈ વાયરિંગ કરી હોત તો સારું હતું એમનો. હા, હું ઈ કહેવા કરતો હતો કે ખોટો ટાઈમ બગાડવા ના આવ્યા હોત અને ઘેર મજૂરી કરવા જ્યાં હોત તો થોડી મજૂરી લાવો. ના પણ આ તો હું અમને આશા હોય કે દરેક કોઈના કોઈમાં જે પ્રતિક્રિયા કરી હોય એ કદાચ ભવિષ્યનું ખેંચીને લાવી હોય તો કદાચ આવું બની શકે. ના એ વાત સાચી. હવે આપણે ઓને જાણતા નતા તો એ આ જો એક જાતનો ચમત્કાર ના કહેવાય. ચમત્કાર કહેવાય એમ. આ તમારે હોય ઓડિશન રાખવું, મારે હોય ધરો ભરવા આવવું, આ બધો સમય સંજોગ મેળવે. આ બધું લખાઈ ગયું છે. કાકા હવે તમારો નંબર કાઢી નાખી દો. બરાબર. અમે જે દિવસ ફોન કરો ને એ દિવસ ખાલી આગળ થઈ જજો. આ તો બરોબર? ફાઇનલ. જો હવે અમે જઈએ. હા, હવે નીકળો તમે. હા મારું એસબી હિન્દુસ્તાની હા.